ખેરાલુ તાલુકાના કુડા ગામે રાવળ સમાજના યુવકો દ્વારા વિસ્તારનો સૌથી શ્રેષ્ઠ જન્મોત્સવ ઉજવાયો। ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ધરાવી ભક્તોએ ધન્યતા અનુભવી। તમામ યુવકો અને યુવતીઓએ દર્શનનો લાભ લીધો। કૃષ્ણ જન્માષ્ટમીનો ખાસ રાસ ગરબા કરીને ઉજવણી કરવામાં આવી। મટકી ફોડ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબ જ ઓછી સંખ્યા ધરાવતા રાવળ સમાજના યુવકો દ્વારા કેટલુંક સુંદર આયોજન કરવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં પણ આવો સુંદર કાર્યક્રમ ક્યાંય જોવા મળ્યો નથી। શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરનો શણગાર અને 56 ભોગ સહિત રંગોળી આકર્ષક બની હતી અને તમામ ભક્તોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મહત્વનું સ્થાન બની હતી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। કેમેરામેન મુકેશ રાવળ સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ। महाराज, જ્યારે સમગ્ર ભારતભરમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે જન્માષ્ટમીનું ખાસ મહત્વ શું છે? જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાન અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર મુખ્ય, એમાં શ્રાવણ વદ આઠમ એટલે આપણે જન્માષ્ટમી પર્વ ઉજવીએ છીએ। દરેકના ભગવાનને સંસારરૂપી મનુષ્યને સુખ શાંતિ વૈભવ આયુ આરોગ્ય વૈભવ સચવાઈ રહે, ભગવાનને એના માટે આપણે પ્રાર્થના કરતા હોય। મટકી ફોડ કાર્યક્રમ થતો હોય છે, શ્રી કૃષ્ણનો પારણો બંધાય, આવતીકાલે આવશે પારણાનો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ બધાને ખેતીવાડી સમૃદ્ધિમાં સરસ વૈભવ સાચવી રાખે એના માટે દરેક જણ આપણા ઘેર ઘેર દરેક મંદિરોમાં ગામે ગામ એનો પર્વ ઉજવીએ છીએ। એટલે દરેક દેવોમાં દેવોના દેવ મહાદેવ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું જન્માષ્ટમી મહત્ત્વ વધારે દર્શાવવામાં આવ્યું છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આપની આસપાસ બનતી અવનવી ઘટનાઓ ન્યૂઝમાં આપવા માટે અમારો સંપર્ક કરો।